22મી એપ્રિલ પહેલગામમાં આતંકી હુમલો થાય છે અને હુમલાખોર આતંકીઓ ગોળી મારતા પહેલાં જેને ગોળી મારવાની હતી તેમને પૂછે છે કે તમારો ધર્મ શું છે। આતંકીઓનો ઈરાદો હતો કે હિન્દુઓને પૂછીને ગોળી મારો એટલે ભારતમાં હિન્દુ અને મુસલમાન આમને સામને થશે અને પછી આપણે યુદ્ધ નહીં લડવું પડે। પણ પાકિસ્તાની તરફી આતંકવાદીઓની મેલી મુરાદને ભારતના મુસલમાનોએ ધ્વસ્ત કરી નાખી અને આતંકી હુમલા પછી ભારતના મુસલમાનો વર્ષો પછી રસ્તા ઉપર આવ્યા અને તેમણે આતંકીઓને અને પાકિસ્તાનને કહ્યું કે અમે તમારી સામે છીએ, અમે લડવા તૈયાર છીએ। આમ પહેલી વખત પાકિસ્તાનના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું। આ જ વિષય ઉપર આજે વાત કરીશું કે આટલા વર્ષો પછી મુસલમાનો કેમ રસ્તા ઉપર ઉતર્યા અને કેમ તેમણે વાત કરી કે અમારા મઝહબ કરતાં અમારો દેશ વધારે અગત્યનો છે, અમે ઇસ્લામમાં ભરોસો કરીએ છીએ પણ અમારા દેશ સાથે અમે ઊભા છીએ। આ જ વિષય ઉપર આપણી સાથે વાત કરશે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ। પૂછીશું કડક સવાલ અને જવાબ પણ કડક જ મળશે તેની મને ખાતરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ગ્યાસુદ્દીનભાઈ, તમારું નવજીવન ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે વાત કરી રહ્યા છીએ પહેલગામ પર જે હુમલો થાય છે, આતંકી હુમલો થાય છે અને પછી મોટી સંખ્યામાં મુસલમાનો બહાર નીકળ્યા। મેં મારા અનુભવમાં પહેલી વખત જોયું, કારણ કે હું મારો ઉછેર, મારું શિક્ષણ બધું અમદાવાદમાં થયું અને મેં ગુજરાતનો જે માહોલ જોયો તો એના કરતાં જુદું વર્તન આ વખતે મુસલમાનોનું હતું। એક બહુમતી વર્ગ એટલે કે હિન્દુઓની એક ફરિયાદ મુસલમાનો સામે એવી રહી કે પાકિસ્તાન અને ભારતની મેચ હોય અને પાકિસ્તાન મેચ જીતે ત્યારે જે મુસલમાન પાકિસ્તાન જીત્યા પછી ફટાકડા ફોડતા હતા, એમાં એક આમૂલ પરિવર્તન આ વખતે ખાલી ગુજરાતમાં જ નહીં આખા દેશમાં મુસલમાનોનું આ પરિવર્તન મેં જોયું છે કે કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી પહેલગામની ઘટનાનો મુસલમાનોએ બરાબર વિરોધ કર્યો છે। દુકાનો, બજારો બંધ રાખ્યા, કેન્ડલ માર્ચ કર્યું અને પાકિસ્તાનની સામે પહેલી વખત ખુલીને મુસલમાનો બોલવા લાગ્યા। આ આમૂલ પરિવર્તનનું કારણ શું છે? છેલ્લા 2 દાયકાથી મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પણ પ્રમાણ વધ્યું છે અને લોકો સમજતા અને વિચારતા થયા છે કે પાકિસ્તાનની નાપાક હરકતોનો જે ગુસ્સો બહુમતી સમાજમાં ઊભો થાય છે એ સ્વાભાવિક છે કે ભારતીય મુસ્લિમો સામે જ ઊભો થતો હોય છે। એટલે લોકો એ સમજી ચૂક્યા। આમૂલ પરિવર્તન તો આપ જુઓ તો જમ્મુ કાશ્મીરની અંદર જ્યારે આ ઘટના બની તો 25 નિર્દોષ હિન્દુ સમાજના લોકોનું જે છે એ હત્યા કરવામાં આવી। એ વખતે એક ઘોડેસવાર જે મુસ્લિમ છે એ હિન્દુ પ્રવાસીઓનો જીવ બચાવવા માટે પોતાના જીવનું બલિદાન પણ આપે છે। અત્યાર સુધી એવું જોવાતું હતું કે પાકિસ્તાની જે આતંકવાદીઓ આવતા એમને જમ્મુ કાશ્મીરમાં શરણ પણ મળતું અને એમને જે છે આશ્રય સ્થાન પણ મળતા, પરંતુ 370 હટ્યા બાદ આપણને એમ હતું કે કદાચ દેશની અંદર કાશ્મીરની અંદરનું વાતાવરણ કદાચ બરાબર નહીં રહે અને એ સ્વીકાર નહીં કરે, પરંતુ કાશ્મીરી જનતાએ એ જોયું કે એમના આર્થિક જે સ્થિતિ હતી એમાં બહુ મોટું પરિવર્તન આવ્યું અને જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની જે રીતના સંખ્યા વધી અને એમને એ પણ ખ્યાલ આવી ગયો કે પાકિસ્તાનને જે ઇન્ટરેસ્ટ છે એ પ્રોક્સી ભારત સામે લડવાનું છે અને કાશ્મીરને હાથો બનાવીને અને કાશ્મીરની ભાવનાઓને ઉશ્કેરીને જ એ પોતાના કરતૂતો કરતો આવ્યો હતો। જ્યારે એમને ખ્યાલ આ વાતનો આવી ગયો, એમને કાશ્મીર પાકિસ્તાની જે આતંકવાદીઓ આવતા એમને શરણ આપવાનું બંધ કર્યું, એમને સહાય કરવાની બંધ કરી અને એના ફાયદા પર જ્યારે એમને દેખાવા માંડ્યા, હું તો એમ કહીશ કે દેર સે આય દુરસ્ત આય। જો કાશ્મીરીઓ આ વાત પહેલાં સમજી ચૂક્યા હોત 20 વર્ષ પહેલાં તો હું માનું છું કાશ્મીર જે છે સાચે સ્વર્ગ બની ગયો, પરંતુ મોડે પણ સમજ્યા એ સારી બાબત છે। કાશ્મીરીઓ બહાર રોડ પર આવ્યા, કાશ્મીરીઓ એવું કીધું કે આનો વિરોધ કરીએ છીએ, મસ્જિદોના માઇક ચાલુ કરાવડાયા, એની પર એનો વિરોધ કર્યો અને અહીંયા સુધી કીધું કે આતંકવાદીનો લાલ ચોકની અંદર અમે જે છે એમને ફાંસીએ ચડાવીશું, એમને અમે ગોળીએ
ધરીશું. એટલે એક આમૂલ પરિવર્તન હું માનું છું કે આ બહુ જ મોટી આપણી જેને કહેવાય કે માનસિક પરિવર્તનની કાશ્મીરની નિશાની છે. કેમ કે માત્ર દેશની અંદર એક રાજ્ય એવું હતું કે જ્યાં આતંકવાદી પ્રવૃત્તિ હતી, થોડા ઘણા રાજ્યો છે ત્યાં નક્સલવાદી પ્રવૃત્તિ પણ છે, એને પણ આપણી સેના બરાબર જવાબ આપે છે. પરંતુ અહીંની જે વસ્તુ હતી કે પ્રજા આટલી બધી એમની જાનહાનિ થાય છતાં પણ એ મક્કમતાથી પાકિસ્તાન તરફી આતંકવાદીઓને સપોર્ટ કરતા હતા. પરંતુ એ લોકોએ આ વખતે નથી કર્યું. અને સમગ્ર દેશની વાત આપણે કરીએ તો સમગ્ર દેશની અંદર પણ જે છે મુસલમાનોએ જે પ્રમાણે રેલીઓ કાઢી, જે પ્રમાણે ધરણા કર્યા, જે પ્રમાણે આપણે ગુજરાતની જ વાત કરું તો ગુજરાતમાં મેં અને ઇમરાન ખેડાવાલાએ કાર્યક્રમ આપ્યો હતો કે કાળી પટ્ટી પહેરી આ પહેલગામના હુમલાની વિરુદ્ધમાં જુમાની નમાઝ પઢવા જઈ સતત સળંગ સફળ થયું. આખા સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ સમાજે કાળી પટ્ટી પહેરીને ગયા. મસ્જિદોમાં નમાઝની અંદર દુઆ પણ કરવામાં આવી, મીડિયા કર્મીઓ જાતે પણ ત્યાં ઊભા રહીને જોયું. એટલે આ વસ્તુ જે છે એ મોડે મોડે પણ સમજાય છે, એટલે બહુ સારી બાબત છે. દેશનો મુસ્લિમ પહેલાંથી રાષ્ટ્રવાદી રહ્યો છે, પરંતુ કોઈક જગ્યા જે નેતૃત્વએ સાચી દિશા નિર્દેશ ના આપી, સાચી સમજ ના આપી, એના પરિણામે આવી ઘટનાઓ બનતી હતી ઘણી જગ્યા. આપને કહું કે આપણે જે વાત કરી કે પાકિસ્તાનની મેચ થાય ને ફટાકડા, એ આજથી 2 દાયકા પહેલાં આ વસ્તુ હતી. તમે પણ જોયું, મેં પણ જોયું છે, હું સ્વીકારું છું. એક ફ્રસ્ટ્રેશન હતું, કેમ કે દંગા થાય, કોઈ પરિસ્થિતિ થાય તો ગોળીએ દેવાનું મુસ્લિમ સમાજની પર આવે, ગોળીએ બી પણ દેવાય, ટાઢામાં પણ જાય, માલ મિલકત એમને લાગે, પરંતુ ખોટી દિશામાં. હવે એ વખતે તો ભાજપની નહીં, કોંગ્રેસનું શાસન હતો કે જે પક્ષને જેને મત જ આપતા હતા. પરંતુ જ્યારે એમને એવું લાગે કે સંરક્ષણ નથી મળી રહ્યું, કે સાચી વાત બી કોઈ સમજવા તૈયાર નથી, તો આવી કેટલાક નાદાન લોકો હરકત કરતા હતા. પરંતુ બહુમતી સમાજ, મુસ્લિમ સમાજ જે છે આની વિરુદ્ધ હતો. પરંતુ હવે આપણે જોયું કે છેલ્લા 2 દાયકાથી વસ્તુ બંધ થઈ છે. પરંતુ આ બહુ દુઃખદાયક બિના છે કે ગુસ્સો ખોટી દિશામાં કાઢતા. પણ ગ્યાસુભાઈ, મારો સવાલ એવો છે કે એક એવો પ્રચાર થાય છે કે જે આતંકવાદીઓ છે એ મુસલમાન છે અને મુસ્લિમ આતંકવાદીઓ છે, માટે મુસ્લિમ સમાજ એ આતંકવાદની સામે બોલતો નથી, પોતાના લોકોને ક્રિટિસાઇઝ કરતો નથી. પણ આ વખતે એવું ના થયું. આ વખતે જરા રિએક્શન જુદું આવ્યું. મુસ્લિમ સમાજ ભલે આતંકવાદી મુસલમાનો હતા પણ એમની સામે બોલ્યો. તો આ કેવી રીતના આખો ચેન્જ આવ્યો? મેં આપને કીધું કે છેલ્લા 2 દાયકાથી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે ને દેશનો મુસ્લિમ સમાજ સમજી ચૂક્યો છે કે પાકિસ્તાનની નાપાક હરકતો, કેમ કે એમને તો સરહદ પારથી કરવાની છે, પરંતુ ભોગવવાનો જે વારો આવે એ બાબતે બહુમતી સમાજમાં સ્વાભાવિક ગુસ્સો થાય. નિર્દોષોની હત્યા થાય, નિર્દોષોના જીવ જાય, ત્યારે એમની પર ગુસ્સો ઊભો થાય તો સામે એની સામે ગુજરાતનો કે દેશનો જ મુસ્લિમ સમાજ હોય, સ્વાભાવિક છે કે એમની સામે એમનો આક્રોશ પણ હોય, ગુસ્સો પણ હોય. અને કેટલાક લોકોએ, સમજુ લોકોએ એ વાતને પહોંચાડવાનો કોઈ પ્રયત્ન કર્યો કે પાકિસ્તાનની નાપાક હરકતોનો ખામિયાજો જે છે, જે નુકસાન છે એ આપણને ભોગવવાનો આવે છે. આપણે દરેક બાબતે રાષ્ટ્રની સાથે હોઈએ, દરેક બાબતે આપણે રાષ્ટ્રવાદમાં માનતા હોઈએ, પરંતુ આ બાબતો પર ખુલીને જો આપણે ના આવીએ, હું માનું છું કે આમાં ખુલીને પહેલાંથી આવવાની જરૂર હતી. આપને હું કહું પ્રશાંતભાઈ કે જ્યારે અમે આ કાળી પટ્ટીનો કાર્યક્રમ આપ્યો, અમે રેલીઓ કરી, ત્યારે તનવીર જાફરી જે એહસાન જાફરીના સન છે, દીકરા છે, એટલે એમનો એક મેસેજ આવ્યો મારી પર. કેમ કે હું જે વસ્તુ હોય સોશિયલ મીડિયામાં મૂકું એટલે લોકોમાં અવેરનેસ થાય. અમે કરતા હોઈએ સારી ભાવનાથી, લોકો પણ કરે, એ બાબતનો અમારો એ વિચાર હોય છે. ત્યારે એમનું આવ્યું તો મને તરત એમનું બહુ ઉત્સાહથી મેં એમનો મેસેજ જોવાનો પ્રયાસ કર્યો કે મને એમ હતું કે શું લખે છે જો, કેમ કે એ પોતે એમના જે પિતાજી છે એમને 2002ના રાઇટ્સમાં ગુમાવ્યા છે. ત્યારે એમણે બહુ સરસ અને બહુ સુંદર વાત લખી હતું કે ગ્યાસુદ્દીનભાઈ, જો આજથી 30 વર્ષ પહેલાં જો આ શરૂઆત થઈ હોત, આ રીતના આપણે ખુલીને બહાર આવ્યા હોત, આપણા ધાર્મિક ઉલ્લેખોમાં બી આ રીતના ખુલીને બહાર આવ્યા હોત, તો કે આજે આ દેશની સ્થિતિ થઈ ના હોત. કે હિન્દુ સમાજ આપણો દુશ્મન નથી, આપણી સામે એનું કોઈને આગળ વાંધો હોય તો એ RSSને, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વાંધો છે. સમગ્ર હિન્દુ સમાજ, કેમ કે આપ સમજી શકો છો કે જ્યારે પણ મુસ્લિમ સમાજ પર પરિસ્થિતિ તંગ થઈ છે કે એમને પણ અન્યાય થયો છે, તો એ મીડિયા કર્મીઓ, પ્રશાંતભાઈ તમારા જેવા લોકો હોય કે બીજા લોકો હોય, એ લોકોએ હંમેશા નિષ્પક્ષ રીતે ન્યાયની વાત કરી જ છે. જે NGO હતા, મોટાભાગના NGO તમામ હિન્દુ હતા. લીડર્સ તમે પોલિટિકલ પાર્ટીના ગણો, જે સેક્યુલર પાર્ટીના, એ બી તમામ હિન્દુ હતા. એટલે તમામ હિન્દુ સમાજનો પ્રશ્ન તો છે જ નહીં. એટલે મુસ્લિમ સમાજને હું પણ હંમેશા કહેતા આવ્યો છું
કે તમે હિન્દુ સમાજને બહુમતી સમાજને દુશ્મન ના ગણો. એ આપણા મોટા ભાઈ સમાન છે. દરેક સુખ દુઃખમાં એ આપણી સાથે ઊભા રહ્યા છે. જ્યારે આપણને કોઈ વિચારધારા બદનામ કરવાનો પ્રયત્ન કરતી હોય, આપણે વિલન ચિતરવાનો પ્રયાસ થતા હોય, એવા સમયની અંદર એક સારા વર્તનથી, સારા કાર્યોથી આપણે હિન્દુ સમાજનું દિલ જીતવું જોઈએ. હું તો સ્પષ્ટ માનું છું, મુસ્લિમ કરતાં સવાયો સેક્યુલર હિન્દુ સમાજ છે. હિન્દુ સમાજ, મારે કોઈ આ કોઈ ચૂંટણી નથી કે મારે મત લેવાના નથી, પણ વાસ્તવિકતા મેં જોઈ. આપને કહું, મારી પણ વાત કરું, 3 ધારાસભ્ય રહ્યો તો એકલા મુસ્લિમ, મારી તો સીટ પર 38% મુસ્લિમ મત હતા, 62% હિન્દુ હતા. 3 ટર્મ હું જીત્યો, તો એની અંદર બહુમતી ફાળો જે હિન્દુ સમાજનો હતો. એટલે સાચા અને સારા તમે વર્તન સાથે તમે જાઓ, ત્યારે હવે તમારું નેતૃત્વ જે છે એ તમને સાચી ગાઈડલાઈન ના આપે. ખોટા લોકો, દાઉદ જેવા લોકો તમારો એક રોલ મોડલ કે આઈડિયલ જેવી એની પ્રસ્તાવ ગણના થાય. ચૂંટણીઓ આવે ત્યારે જે સમાજના લુખ્ખાઓ, બુટલેગરો આગળ આવીને જે કબજે કરી લે અને જે સારા લોકોને સાઈડ લાઈન પર કરે, એટલે સ્વાભાવિક છે કે સ્થિતિનું શું નિર્માણ થાય. પણ મારો એક સવાલ એવો છે કે તમે જેમ કહ્યું કે શિક્ષણનું પ્રમાણ વધ્યું, એનું આ એક રિએક્શન છે. જે મુસ્લિમનું નવી પેઢી છે એ ખુલીને હવે બહાર આવી અને એમણે આતંકવાદનો કે પાકિસ્તાનનો વિરોધ કર્યો. તો તમને એવું લાગે છે કે, હું એવું કહું છું કે હિન્દુઓની સરખામણીમાં મુસલમાનોમાં ધાર્મિક શિક્ષણ વધારે છે, તો ધાર્મિક ઉલેમાઓની જે પકડ હતી એને કારણે અત્યાર સુધીની સ્થિતિ આવી થઈ હશે? છેલ્લા 2 દાયકાની આપણે વાત કરું, જે આમૂલ પરિવર્તન છેલ્લા 2 દાયકાથી આવ્યું છે. અને ધાર્મિક જે સંસ્થાઓ હતી, હમણાં જ મૌલાના ગુલામ મોહમ્મદ અસ્તાની સાહેબનું ધ્યાન થયું, એ એક મોડર્ન એજ્યુકેશન બાબત એ લઈને આવ્યા હતા કે ધાર્મિક શિક્ષણ તમે આપો, એની ના નથી. ધર્મ હશે તો અધર્મ કરતા માણસ અટકાશે. શિક્ષિત થઈ જાય એટલે અધર્મી ના થાય એવું નથી. એ ભગવાનનો ડર જ એવો છે કે જેનાથી માણસ ખોટું કરતા અટકે. પણ એમને સાથે આધુનિક શિક્ષણને મહત્વ આપ્યું. હા, અને સમગ્ર અત્યારે ગુજરાતની અંદર પણ જુઓ તો ઘણા બધા મદરસાઓની અંદર હવે આધુનિક શિક્ષણ પણ આપવા માંડ્યા છે. અને હું પોતે પણ એ બાબતનો પક્ષધર રહ્યો છું કે જરૂરી જેટલું ધર્મનું જોઈએ એટલું શિક્ષણ કાફી છે જીવન ગાળવા માટે, નીતિથી, કે જેને સચ્ચાઈથી તમે ન્યાય કરી શકો. પરંતુ તમે દુનિયા જે રોકેટ ગતિથી આગળ જઈ રહી છે, એવા સમયની અંદર તમે એકલું ધર્મનું શિક્ષણ આપશો અને મોડર્ન શિક્ષણ તમે નહીં આપો તો તમે પછાત જ રહેવાના છો. તમારે જો દુનિયાની સાથે તાલથી તાલ મિલાવવું હોય, સાચા ખોટાની પરખ કરવી હોય, તો તમારી પાસે એજ્યુકેશન જરૂરી છે. એ એકલા ધાર્મિકથી નહીં ચાલે. અને હું એ પણ કહું છું કે એકલા મોડર્ન શિક્ષણથી પણ નહીં ચાલે. મોડર્ન શિક્ષણમાં પણ જરૂરિયાત મુજબ ધાર્મિક. દરેક વ્યક્તિ ઉલેમા બને કે મુફ્તી બને કે આલિમ બને જરૂર નથી. જેટલું જીવન જીવવા માટે જેટલું હોય. હજી તમને કહું કે આજ ઇસ્લામનો ઉપદેશ છે કે જે અહીંયા કાશ્મીરની ઘટના બની ત્યારે ઘણા બધા દેશના મોટા ઉલેમાઓએ કીધું કે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લેવો એટલે સમગ્ર માનવજાતનો જીવ લેવો બરાબર છે. હવે આ વાત આટલા મોટા ઉલેમાઓ આ જ્યારે ખુલીને લઈને આવ્યા છે, સ્વાભાવિક છે એની અસર પડવાની. અને આ વખતે મેં જે જોયું કે મસ્જિદોમાં દુઆઓ પણ થઈ, મસ્જિદોમાં આ બાબતે એલાન થયું. આ બહુ પહેલાં જ કરવાની જરૂર હતી. એટલે મસ્જિદો પણ હોય, ધાર્મિકની સાથે સાથે જુમાની નમાઝ હોય, તો એની અંદર તમે જ્યારે પ્રવચન જુમાની પહેલાં આપતા હો તો વાસ્તવિક સ્થિતિનું પણ આપવું જોઈએ કે વાસ્તવિક સ્થિતિ શું છે, તમારા પડકારો શું છે, અને દેશમાં કઈ રીતના આપણે સુલેહ, શાંતિ, અમનો અમાન, ભાઈચારાથી આપણે રહી શકીએ. એટલે આપણા કર્તવ્યો શું હોય, કે હવે આપણું કેવું વર્તન હોય કે જે વર્તનથી હિન્દુ સમાજ પણ આપણી સાથે આકર્ષિત થાય ને આપણી સાથેનું જે છે એ જે કંઈ જ નાનું મોટું જે ગેરસમજો છે એ દૂર થાય. એટલે આ બહુ સારી બાબત છે. હું તો એ દિવસે પણ કીધું હતું કે દેર આય દુરસ્ત થાય, પરંતુ આ સિસ્ટમને આગળ લઈ જવાની જરૂર છે. જ્યારે અત્યારે કાશ્મીર બાબતે, જ્યારે પહેલગામ બાબતે ત્યાં હુમલો થયો પાકિસ્તાનમાં, એના અડ્ડાઓ નેસ્તનાબૂદ કર્યા, બહુ સારું કામ કર્યું. મુસ્લિમ સમાજ ખુલીને બહાર આવ્યો, રેલીઓ પણ કરી, બ્લડ ડોનેશન કાર્યક્રમો પણ કર્યા. એટલે આ જે કર્યું છે એ અત્યારે પણ એ સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે અને તાલુકે આ કાર્યો કરવાની જરૂર છે. એક મેસેજ, જ્યારે તમે રાષ્ટ્રવાદી છો, તમે દેશ સાથે પ્રેમ કરો છો, તો પછી તમને એ વ્યક્ત કરતા કેમ નથી આવડતું? તમારે વ્યક્ત કરવું પડશે. એટલે હમણાં સુધી કાયમ એવું થતું આવ્યું છે કે જે લોકો 47માં આપણે આઝાદ થયા અને જેમને પાકિસ્તાન જવું હતું એ લોકો જતા રહ્યા, જે મુસલમાનોને જવું હતું. પણ એક મુસલમાનોનો મોટો વર્ગ હતો કે જેને પાકિસ્તાન નહોતું જવું, અને એમણે ભારતને જ પોતાનો દેશ તરીકે, વતન તરીકે પસંદ કર્યો. હવે કંઈ પણ થાય છે આપણે ત્યાં આ પ્રકારના હિન્દુ મુસલમાનના પ્રોબ્લેમ થાય ત્યારે એવું એક સૂર ઉઠે કે ભાઈ અમને પાકિસ્તાન મોકલી દો. પણ મને એવું લાગે છે આ વખતે એવો સૂર નથી ઉઠ્યો. મુસલમાનોએ જે બતાડ્યું છે પોતાનું જેસ્ચર,
અને આ દેશ તરફની લાગણી. આમ તો કોઈએ કંઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી કોણ દેશપ્રેમી છે, બરાબર છે. એટલે દરેક વખતે મુસલમાનોના દેશપ્રેમ માટે કે એમના વતન પ્રેમ માટે સવાલ ઊભો થતો હતો, જે આ વખતે નથી થયો. પણ આ સ્થિતિને કાયમ રાખવા માટે શું કરવું જોઈએ? બિલકુલ. જ્યારે પાકિસ્તાનની તો લાઈન એ જ હતી કે સમગ્ર દેશમાં દાવાનળ ફાટી ઉઠે, હિન્દુ મુસ્લિમ સીધા લડવા પડે. જે પાકિસ્તાનને એની ઓકાત ખબર છે, એ ભીખ મંગો દેશ છે, ભીખ માગીને એટલે કટોરો હવે તો કાણો છે એમને ખાવાના સાસા છે અને આતંકવાદી રાષ્ટ્ર છે. હું તમને બિલકુલ કહું કે બિલકુલ આતંકવાદી રાષ્ટ્ર છે, એને આની જરૂર હતી, કેમ કે એમના કુકર્મની સજા અમને મળે છે. ત્યારે જ્યારે હવે લોકો આ વસ્તુને સમજ્યા અને જે રીતના એનો પ્રતિકાર કર્યો અને લોકો ખુલીને જે રીતના બહાર આવ્યા અને બહાર આવ્યા પછી એનું જે રીતના એનો વિરોધ પ્રદર્શિત કર્યો, હું માનું છું કે એના જ પરિણામે તમે જુઓ કે દેશની અંદર કોઈ જગ્યા પર કોઈ ખોટા બનાવો બન્યા નથી. અને હું તો સેલ્યુટ કરું છું હિન્દુ ભાઈઓને કે આજે 25 નિર્દોષ હિન્દુઓની હત્યા થઈ, જે પ્રવાસી હતા, જે ભરોસો કરીને વિશ્વાસ કરીને જમ્મુ કાશ્મીર ગયા હતા, કાશ્મીરીઓને રોજી રોટી આપવા ગયા હતા અને એમની ત્યાં હત્યા થાય છે, છતાં એ કોઈ જગ્યાએ હિન્દુ સમાજે રિએક્શન નથી આપ્યું. નહીં તો આજે 25 લોકોનું થાય તો કેટલું મોટું રિએક્શન થાય. પરંતુ સાચે સચેત રહીને મુસ્લિમ સમાજે જે પ્રદર્શન કર્યું, જે એક જેને કહેવાય કે એક સારી શરૂઆત કરી ખુલીને આવવાની, પહેલાં હતું પણ બંધ હતું, ખુલીને આવીને જે એમનો વિરોધ કર્યો અને બહાર આવીને જે વાત કરી, એનો જ પરિણામ છે કે દેશની અંદર શાંતિ પણ રહી અને સલામતી પણ રહી. અને એ સ્થિતિનું નિર્માણ એવું થયું કે તમે જુઓ કે જ્યારે દેશનો આટલો મોટો દેશે ત્યાં હુમલો કર્યો, દેશનું જ્યારે સેનામાં કોઈ દિવસ હિન્દુ મુસ્લિમ નથી હોતું, એમના માટે તો રાષ્ટ્ર અને રાષ્ટ્રભક્તિ જ મહત્ત્વ છે. પરંતુ જ્યારે એક બેન યુમિકા સિંઘને બેસાડ્યા પ્રવક્તા તરીકે, તો સોફિયા કુરેશીને પણ બેસાડ્યા. અને એટલે તમે જ્યારે આપણી સર્જિકલ સ્ટ્રાઇક થઈ એના પછી આપણને બે નવા ચહેરા મળ્યા છે, યુમિકા સિંઘ અને સોફિયા કુરેશી. તો તમે તો સોફિયા કુરેશીના વડોદરાના ઘરે પણ જઈ આવ્યા. હા, હું સોફિયા કુરેશીના ઘરે પણ જઈ આવ્યો અને એમની માતા પિતાની હાજરીમાં જ મેં ત્યાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને મેં કીધું કે જ્યારે ભારતે હવે આ શરૂઆત કરી છે, આટલી સુંદર તક આપણને ક્યારે મળવાની નથી, કેમ કે પાયમાલ દેશ છે, ખાવાના સાંસા છે, આતંકવાદી દેશ છે, આંતરિક બી એટલો બધો કલહ છે એની અંદર, કેમ કે એમનો બધો જ જે અમુક કટ્ટર મૌલવીઓ છે એમની પાસે એમનો કબજો છે અને આર્મી એ ભેગા થઈને પાકિસ્તાનને લૂંટી રહ્યા છે. એ એમનો પ્રશ્ન છે, લૂંટે જે કરવો એ કરે. પરંતુ આનાથી સુંદર તક આપણને મળે નહીં, કેમ કે દુનિયાના મુસ્લિમ દેશો પણ અપાર તુર્કી બુરકી થોડો સમજીને, બાકી કોઈ એને સમર્થમાં નથી, કેમ કે એમને ખબર છે કે આ પાકિસ્તાનનું ભીખ માંગીને ખાવા માટેનું એક ધંધો છે. કાશ્મીરના નામે એમણે દુનિયાથી પૈસા ઉઘરાયા છે, કાશ્મીરી અવામને કે અમે એમને નિજાત અપાઈશું, કમિશનર નિશાનને અમે ત્યાંથી એમને જે છે ભારતથી છૂટા પાડી પાકિસ્તાન સાથે ભેગા. એટલે એમનું તો એમને ત્યાં ધંધો ચાલે. જ્યાં ધર્મ વચ્ચે આવે પ્રશાંતભાઈ, ત્યાં નખોદ જ જાય. રાજકારણ અને ધર્મ બે જુદા હોવા જોઈએ. ધર્મની રાજનીતિ રાજકારણ સાથે ભેગી થાય એટલે સરવાળે નખોદ જ જાય અને એ સ્થિતિનું નિર્માણ ત્યાં થઈ ગયું છે. આપણે પહેલાં પણ વાત કરી કે અમારી પાસે વિકલ્પ હતો, અમારી પાસે વિકલ્પ પાકિસ્તાન જવાનો, પણ અમે પાકિસ્તાન નથી ગયા. કેમ નથી ગયા? કે અમને અમારા વડવા અબ્દુલ કલામ આઝાદે એમને કહ્યું હતું કે આ લાંબુ ટકવાનું નથી, આના 3 ભાગ થવાના છે. હવે એક તો થઈ ગયો બાંગ્લાદેશ, બીજો તૈયારી હતી. જો આપણો હજુ હુમલો ચાલ્યો હોત તો હું માનું છું કે બલુચિસ્તાન પણ અલગ થઈ ગયું હોત. એટલે એક વસ્તુ જે છે, એટલે આપણે અહીંયા ખબર હતી કે આ રાષ્ટ્રનું લાંબુ ભવિષ્ય નથી અને ધર્મના નામે કોઈ દિવસ દેશ ચાલવાના નથી. ગ્યાસુદ્દીન, તમે અને ઇમરાન ખેડાવાલા જે પ્રકારનું કામ કરો છો કે જુમ્માની નમાઝ વખતે તમે કાળી પટ્ટી પહેરીને વિરોધ વ્યક્ત કરવાની આખી વાત કરી કે બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ તમે આવી પ્રકારની ઘટનાઓ વખતે કરો છો, તો મને એવું લાગે છે કે અમે આ પ્રકારની જ્યારે સ્ટોરી કરીએ છીએ ને ત્યારે અમારાથી હિન્દુઓ પણ બહુ નારાજ થાય છે અને લોકો અમારી કોમેન્ટ બોક્સમાં પણ એવું લખતા હોય છે કે તમે પાકિસ્તાન જતા રહો, તમે મુસ્લિમ તરફી છો. તો તમારી કોમમાં પણ તમારો આવી રીતના વિરોધ થતો હશે ને, લોકો તમારાથી પણ નારાજ થતા હશે ને તમે જ્યારે આ પ્રકારની વાત કરો, કે બધાને જ ગમતી હશે તમારી વાત, એવું તો નહીં હોય ને? પહેલાં આપને વાત કરું કે જ્યારે રથયાત્રા વખતે તોફાનો જે વખતે થયા હતા ત્યારે તો હું ધારાસભ્ય પણ નહોતો. એ વખતે અમે તોફાનો થઈ ગયા, બધું થઈ ગયું, લોકોને બહુ જાનહાનિ થઈ, નુકસાન થયું. આ તે એ પછી અમે જનતા કર્ફ્યુ અમારા આગેવાનો સાથે, તો અમારી ઉંમર તો નાની હતી પણ અમારા જે વડવાઓ હતા એની સાથે અમે નક્કી કરીને જનતા કર્ફ્યુ રાખતા, સ્વાગતનું રાખતા. તો ઘણા એ લોકો એવું કહેતા કે આટલી બધી નુકસાનની ગોઠવી, આટલું બધું માર પડ્યો, આટલા બધા જેલમાં ગયા ને હજુ તમારે એ જ કરવું છે. એટલે એ વખતે વિરોધ થતો. પરંતુ ધીમે અમે લોકોને સમજાવતા શાંતિ સમિતિની મિટિંગમાં કે ભાઈ હવે જે થયું
એ થઈ ગયું. હવે આગળ ના થાય એ માટેના આપણા જે પ્રયત્નો છે આપણે કરવા જોઈએ. કાયમ હાલાકી ભોગવવી છે. આટલા લોકો જેલમાં ગયા હોય, આટલા લોકો હિન્દુ મુસ્લિમ બધાને એમાં નુકસાન થયું, બરાબર, એટલા નિર્દોષોને જે તો આગળ બી આપણે આ ચાલુ રાખવું છે. તો લોકો ધીમે ધીમે સમજતા થયા. આજે સ્થિતિ એવી થાય કે રથયાત્રા આવે તો તમે મુસ્લિમોની આખી લાઈન જુઓ જગન્નાથ મંદિરમાં. હું માનું છું કે મારા જ થાકી જતા હશે એટલા હાર ફૂલ લઈને લોકો. એટલે ધીમે ધીમે લોકો એ વસ્તુને સમજતા થાય. શરૂઆતમાં જ્યારે બ્લાસ્ટ થયેલું અમદાવાદમાં લગભગ 2009ની અંદર સિરિયલ બ્લાસ્ટ થયેલું, એ વખતે બહુ જ એક જેને કહેવાય ને શૈતાની ઘટના બની હતી સિવિલ હોસ્પિટલમાં પણ, કે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પણ બ્લાસ્ટ થયું હતું. ત્યાં જઈને પણ અમે ત્યાં કાર્યક્રમ શાંતિ સદભાવના જે એ હતી શ્રદ્ધાંજલિ સભા ત્યાં રાખી ત્યાં ગયા હતા. તે વખતે ઘણા કટ્ટરવાદી જો એમના એ લોકોએ અમારો વિરોધ એ વખતે કર્યો હતો, પણ અમે કોઈ દિવસ એનાથી ડગ્યા નથી, કેમ કે એમને સમજ નથી. મેં કહ્યું ધીમેથી સમજશે. એટલે ઇમરાન ખેડાવાલાને અમે હંમેશા એ પ્રયત્ન કરીએ છીએ. જ્યારે કસાબને ફાંસી થઈ ત્યારે પણ અમે વિચારી બેસી હતી. હવે તમે છેક અહીંયા આવો, મુંબઈ સુધી આવો, 9/11 હુમલો થાય. હવે એમાં જે તમે ચલો મોટા જથ્થામાં રહેતા હોય, કે હું માનો કે શહેરમાં રહું છું, શાહપુર રહું છું, લોકો કોઈક મોટી શહેરોમાં રહેતા હોય, તમને તકલીફ ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા મુસ્લિમોને કેટલી તકલીફ થાય કે જ્યાં 10,000ની વસ્તી હોય અને 50 ઘર મુસ્લિમ ના હોય. તો એમનું પણ સમાજના આગેવાન તરીકે તમારે વિચારવાનું છે કે નહીં વિચારવાનું, કે આપણે આ જ દાવાનું આ રીતના જ ચાલવા દેવાનું છે. એટલે લોકો ધીમે ધીમે સમજ્યા. કસાબને ફાંસી થઈ ત્યારે અમે મીઠાઈ છીએ. ત્યારે અમુક લોકોએ વાત કરી કે કોઈના મરણ, પરંતુ એ મેં એક વસ્તુ જોઈ કે છેલ્લા 5-10 વર્ષની અંદર જે સુધારો થયો છે, ને આ વખતે મને એટલો બધો આનંદ થયો. જે રીતના કાશ્મીર બાબતે ગુલામ નબી આઝાદે બહુ ખુશી વ્યક્ત કરી, ઉમર અબ્દુલ્લાએ કરી કે ભાઈ સમાજમાં જાગૃતિ આવી, સમાજ બહાર આવ્યો, આતંકવાદનો વિરોધ કર્યો, ઓવેસીએ પણ કર્યું. સ્વીકારું છું એમને પણ. સારું કાર્ય કોઈ પણ કરે રાષ્ટ્રવાદ માટે, દેશ માટે, એને આપણે સ્વીકારીએ છીએ. પરંતુ આપણે શરૂથી આ ભાવના લઈને આપણે એ પહેલાંથી ચાલ્યા છે. કોઈ દિવસ કટ્ટરવાદીઓની આપણે ચિંતા કરી નથી, કેમ કે તમે સાચા હો, તમારી ભાવના સાચી હોય તો તમને કોઈ બીજો પ્રોબ્લેમ આવતો નથી, કનગડ થતી નથી. આજે મસ્જિદોમાં દુઆ થાય, આખા તમે અત્યારે જુઓ થઈ ગયું, કેટલા જગ્યાએ તમે જુઓ, અત્યારે વડોદરા જુઓ, યુસુફ પઠાણ પોતે જે સાંસદ છે એ બેલડોસનમાં કાલે હાજર હતા, વેરાવલની અંદર હતું, ત્યાં બાલાસિનોરમાં હતું, ખેડામાં હતું, કે ખેડામાં આર્મીની રજા રદ થઈ, યુદ્ધ થયું એટલે એમને પાછા જવાનું. તો સમગ્ર મુસ્લિમ સમાજ એમને વાંચતે ગાજતે એમને બહાર મૂકવા આવ્યું. આ થયું શાહપુરમાં, દરિયાપુર, કાળુપુર, ઘણી બધી આ ગુજરાતમાં રેલીઓ નીકળી સમર્થનમાં, જ્યારે આપણે આતંકવાદી અડ્ડા ઉપર હુમલો કર્યો. એટલે અમને તો એવું લાગે છે કે અમારે જે 15-20 વર્ષની જે મહેનત હતી, ધીમે ધીમે લોકોને હવે સમજમાં છે. અમે તો આપના માધ્યમથી, પસંદભાઈ, આપ તો આખા બોલા છો, સાચું બોલો છો. અમને એ ખબર છે તમે સત્ય બોલતા તમને કેટલી ગાળો પડે છે, એ અમે નથી જોતા, એવું નથી, અમને ખબર છે. પરંતુ તમે તમારી નીતિથી ડગ્યા નથી, અમે નથી ડગ્યા. ખોટાને ખોટું કહો છો જ તમે, અને અમે બી ખોટાને ખોટું કહીએ જ છે. અને આજે તમને કહું કે દેશને એક બહુ સુંદર તક ભારત દેશ પાસે આવી છે, કે કાશ્મીરથી જળ મૂળથી આતંકવાદ નાબૂદ થઈ જાય એવી સ્થિતિ છે. જે પ્રમાણેની પદ્ધતિ, જે પ્રમાણેનું વર્તન સરકારેને જે વિરોધ પક્ષે રાખ્યો, આ જો વર્તન રાખે તો હું માનું છું કે પાકિસ્તાન જે છે કાશ્મીરમાં હોય પગ નહીં મૂકી શકે. આ જે તક આવી છે કે દેશની અંદર એક રાષ્ટ્રવાદની ભાવના ઊભી થઈ, 25 નિર્દોષ હિન્દુઓની હત્યા થઈ, ત્યારે હિન્દુઓમાં કોઈ આક્રોશ ના આવ્યો, મુસ્લિમ સમાજ ખુલીને બહાર આવ્યો. એક સુંદર સારા વાતાવરણનું આપણે એમ કહેવાય કે અત્યારે દેશની અંદર એક ધર્માંધની રાજનીતિ ચાલતી હતી, એક વેરની, દુશ્મનીની, એકબીજાની સામે આક્ષેપ પ્રત્યાક્ષેપની. પરંતુ એવા સમયની અંદર હું તો માનું છું કુદરતી ચમત્કાર છે કે એકદમ એક ઘટના, પહેલગામની ઘટના, જે બદઇરાદતી હતી કે સમગ્ર દેશના હિન્દુ મુસ્લિમોને લડાઈ દેવા, પરંતુ એ સમગ્ર દેશના હિન્દુ મુસ્લિમોને એક કરવા માટેનું નિમિત્ત સાબિત થયું, હું માનું છું. તો સરકારે પણ, વિરોધ પક્ષે પણ, તમામ જાગૃત નાગરિકો અને મીડિયાએ પણ એ વાતને સ્વીકારી હવે આ દિશામાં દેશને લઈ જવાની જરૂર છે, કે ખોટા પ્રશ્નો ઊભા ના કરો, ખોટી વાત ઊભી ના. સાચું હોય, આતંકવાદી હોય, ડ્રગ્સ વેચનારો હોય, દેશદ્રોહી હોય, ગોળીએ તો હું કહું છું. પણ આ ચંડોળા, અમદાવાદના જે ચંડોળા તળાવની વાત આવી ત્યારે તમે બાંગ્લાદેશીઓ માટે પણ આ સ્ટેન્ડ લીધેલું. બિલકુલ, બાંગ્લાદેશી આ દેશમાં ન જોઈએ, ના જોઈએ, બિલકુલ. આપણે મેં એ વખતે ચોખ્ખું કીધું, મેં ક્રાઇમ બ્રાન્ચમાં મેં હું ગયો ત્યારે લોકોને બધું કે કદાચ એમને બચાવવા, મેં કીધું હું આ જે બાંગ્લાદેશીઓ છે એમને બચાવવા નથી આવ્યો. હું માત્ર ભારતીય જે નાગરિકો છે જે 2010 પહેલાં અહીંયા રહે છે એમને તમે વૈકલ્પિક વ્યવસ્થા આપો, અને જે તમે આ જે લોકોના જે છે પરીક્ષણ કરવું, લોકોની અંદર જે છે એમના પુરાવા ચકાસવા એ અધિકાર છે.
ભલે હું કહું છું કે વધારે લોકોને લાયા, પણ એ જ્યારે એક જગ્યાએ શંકાસ્પદ રહેતા હોય તો લાવે અને તપાસે, પણ તપાસે પછી મારે કહેવું પડે કે ક્રાઇમ બ્રાન્ચે કે એસઓજીએ એ જે ભારતીય હતા એમને જવા જ દીધા છે, માત્ર બાંગ્લાદેશીઓ હતા. મેં કીધું ભારતના લોકો જ્યારે અમેરિકામાં હતા, જે ગેરકાયદેસર રહેતા હતા, એમના હાથમાં હથકડી, પગમાં બેડી અને પેલું શું કહેવાય કાર્ગો પ્લેનમાં લઈને આવ્યા. મેં કીધું અહીંયા આપણા દેશના લોકો, મેં કીધું આપણે તો એમને ત્યાં એસઓજીમાં રાખ્યા બાંગ્લાદેશ, તો જમવાનું બી આપણે દવા પણ આપી, એટલે માનવતામાં ભારત દેશ તો માને જ છે. પરંતુ હવે માનવતા બતાવવાનો સમય નથી. કોઈ પણ વિદેશી હોય, બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાની હોય કે ચાઇનીઝ જે કોઈ હોય, એ તમામને કાઢવા જોઈએ. બાંગ્લાદેશીઓ તમે લઈ જાઓ છો, બોર્ડર પર મૂકો, ક્રાઇમ અમદાવાદ પાછી આવે એની પહેલાં બાંગ્લાદેશીઓ આવી જતા હોય છે. એટલે મેં કીધું એમના હાથે હથકડીએ બાંધો, પગમાં બેડીએ બાંધો, મોઢું કાળી કરીને મૂક્યા. કેમ કે વિદેશી જે હોય એને ગુનાખોરી કરવામાં જરાય એને એ રહેતું નથી, કેમ કે ભાગી જવા માટેનું સ્થળ હોય છે કે હું ગમે તેટલી ગંભીર ઘટના બનાવીશ તો હું મારા દેશમાં જતો રહીશ, એટલે એ નિશ્ચિત હોય છે કે મારે કાંઈ થવાનું નથી. પણ સજા ભોગવવાની કોરે આવે? અમે કેમ આટલો ટાઈટ સ્ટેન્ડ લીધો છે? અમે શું કરવા પાકિસ્તાનના કુકર્મની ઇન્ડિયાના ભારતીય મુસ્લિમ સજા ભોગવી? એના પાપો અમારા માટે કેમ ધોવાય? એ લોકો નથી સમજતા. સમજવાની જરૂર તો એમને છે કે એટલા મોટા દેશમાં ત્યાં બેઠા હોય અને એમના જે ધતિંગ કે એમના જે કુકર્મો છે એનાથી અમને હાનિ થતી હોય ને અમને પછી ઇસ્લામની વાત કરે. તમે ઇસ્લામની અને ધર્મની વાત કરતા હો તો અમારું તો વિચારો કે તમારી હરકતોથી ભારતીય મુસ્લિમોને કેટલું નુકસાન થાય. એટલે આ વસ્તુ મુસ્લિમ સમાજે પણ સમજવી પડશે. ઉલમાઓ બહુ સારી રીતે ખુલીને આ વખતે બહાર આવ્યા છે, હું એમને નમન કરું છું, સલામ કરું છું. હવે બધા જ ધાર્મિક ગુરુઓ પણ અને એનજીઓ હોય, મુસ્લિમ સમાજના લોકો, તમામે આ લાઇન પર હજુ વધુ અગ્રેસિવલી આગળ વધવું જોઈએ. અને દેશનું વાતાવરણ કઈ રીતના સારું થાય, જે પ્રપંચથી કે બીજી ત્રીજી રીતે કે ગોબેલ્સ પ્રચારથી મુસ્લિમ સમાજની જે ખરડાઈ છે કે તમે આપણા વર્તનથી, અમારા પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું છે કે તમે તમારા વર્તનથી જ લોકોને તમે આકર્ષિત કરી શકશો અને તમારી પર જે પૂર્વ ધારણાઓ બંધાઈ છે તમે દૂર કરી શકશો. તો અમે કેમ સારું વર્તન ના કરીએ અને સારું વર્તન કરીએ, સારું વર્તન કરી અને કેમ અમે અમારા મોટા ભાઈ સમાજ હિન્દુ સમાજની અમે લાગણી ના જીતી શકીએ? જો અમે હિન્દુ સમાજનો વિશ્વાસ સંપાદન કરીશું તો જે કટ્ટરવાદી રાજનીતિ કરનારા લોકો હોય કે મત માટે બે સમાજને લડો, એ ઓટોમેટિકલી સાઈડ લેશે. હું હંમેશા કહું છું કે તમે હિન્દુ સમાજ દુશ્મન ના ગણો. તમારી સાથે જે વેર કરતો હોય, જે તમારી સાથે તમારો અપ્રચાર કરતો હોય તો હિંસા તો કરવાની નથી, પરંતુ એનો જવાબ જે છે તમારે પ્રેમથી આપવાનો છે, સદભાવનાથી આપવાનું છે, સારા વર્તનથી આપવાનું છે. અને હું માનું છું કે જો આ જે વાતાવરણ અત્યારે દેશમાં ઊભું થયું છે અને આ વાતાવરણની અંદર સરકાર અને વિપક્ષના તમામ લોકો જો આ તકનો લાભ લઈ લે, હું માનું છું કે પાકિસ્તાન નેસ નાબૂદ થઈ જશે. પાકિસ્તાનને કાશ્મીરથી જે એન્ટ્રી થતી હતી એ પણ સંપૂર્ણ હવે બંધ થઈ છે. કાશ્મીરીઓ જ્યારે સમજી ચૂક્યા હોય કે જેમણે એ લોકોએ પણ કેટલી બધી પાકિસ્તાનના કુકર્મના લીધે એ લોકોને પણ હાલાકીઓ ભોગવવી પડી છે, તો એમને પણ હવે ખ્યાલ આવી ગયો છે. જ્યારે એ ખુલીને બહાર આવતા હોય તો સમગ્ર દેશની અંદર આપણે સારા વર્તનથી, સદભાવનાથી, એજ્યુકેશનથી સારા એ કરી અને આપણે જે છે હિન્દુ સમાજ સાથેના સંબંધો કેળવવા જોઈએ, બનાવવા જોઈએ. કેમ કે હું કહું ગમે તેટલું, મેં પહેલાં પણ કીધું કે ગમે તેવું વાતાવરણ આવ્યું હોય, જ્યારે પણ મુસ્લિમ સમાજને તકલીફ પડી છે, ઓછા કે વધુ પ્રમાણમાં મુસ્લિમ સમાજના ખભે કોઈએ હાથ મૂક્યો હોય, એ પત્રકારો હોય, જસ્ટિસ આપનારા જજીસ હોય, મીડિયાકર્મી હોય કે જે કંઈ સરકારની અંદર એડમિશન ચલાવતા લોકો હોય, સનદી બાબુ હોય, એ તમામે જેટલી શક્ય હોય એ લોકોએ નિષ્પક્ષતાથી મદદ કરી છે. સ્વાભાવિક છે કે જ્યારે આવી કંઈ ઘટના બને થોડું ઘણું એક આવે છે, થોડા સમય માટે હોતું હોય છે, પરંતુ હંમેશા એ માથે હાથ મૂક્યું છે, દુઃખ તકલીફમાં સાથે રહ્યો છે. એટલે હવે એક સારી શરૂઆત જ્યારે થઈ છે અને ખુલીને લોકો જ્યારે બહાર આવ્યા છે, તો આપના માધ્યમથી ગુજરાતના મુસ્લિમ સમાજને હું અને મારા સાથી ધારાસભ્ય ઇમરાન ખેડાલાથી હું એક જ વાત કહેવા માગું છું કે આપણે આ જે વર્તન, સદવર્તન જે આપણે કર્યું છે એ પ્રમાણે જ આપણે ચાલીએ. આપણા સમાજની અંદરથી બધી દૂર થાય, ખોટા લોકો દૂર થાય, ખોટા લોકોની જે ખોટી ચંચુપાત છે, જે બુટલેગર છે, જે ડ્રગ્સ વેચનારા છે, જે સમાજ સાથે દ્રોહ કરનારા લોકો, જેમના લીધે આપણને પરેશાની થાય છે, એવાથી અંતર બનાવીને સારા લોકો, સાચા ઉલેમાઓ, સાચા એનજીઓ, સાચા શિક્ષિત લોકો, એમને આપણે સ્વીકારીએ, એમની વાતને સ્વીકારીએ અને એવું આપણે વર્તન કરીએ કે જે આજે દેશની અંદર વાતાવરણ ઊભું થયું છે, એક ભાઈચારાનું, એકતાનું, એ વાતાવરણ વધુ પ્રબળ થાય અને દેશ વિશ્વની મહાસત્તા બને અને ગુજરાત દેશનો નંબર 1 રાજ્ય બને. એમાં અમે પણ સહભાગી થઈએ. એ માટેના અમારા બી તમામ પ્રયત્નો અમારા તરફથી રહે, એ માટે બધા સજાગ રહીને આ કામને આગળ વધારવું જોઈએ. થેન્ક યુ વેરી મચ ગિયાસુદ્દીનભાઈ.
તો ગ્યાસુદ્દીન શેખ એવું કહે છે કે ભારત અને ગુજરાતના મુસલમાનો અને હિન્દુઓ માટે એક તક એવી આપી છે પાકિસ્તાને કે આપણે એક થવા માટે આપણને એક મોકો આપ્યો છે અને આપણે એકતા બતાડી છે. ગ્યાસુદ્દીન શેખનો આભાર એટલા માટે પણ માનવાનો કે તેમણે હિન્દુ મુસલમાન એક રહે તેના માટે તેમણે પહેલ કરી છે એક નેક કામ માટે. નારાજ હશે કદાચ એમના થોડાક લોકો, નારાજ હશે અમારા પણ થોડાક લોકો, પણ કંઈ વાંધો નહીં, જવાનું છે જેના દરબારમાં તેની ચિંતા કરીએ અને ચિંતા કરીએ માણસ થવાની. તો આ હતા ગ્યાસુદ્દીન શેખ, જેમણે વાત કરી આ દેશના મુસલમાનોની, મુસલમાનોમાં આવેલા પરિવર્તનની. આપણે પણ તેમનું મનથી સ્વાગત કરીએ, કારણ કે અમારે અમારો દેશ આબાદ જુઓ છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે